નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે હવે ચોમાસું છે, અલગ અલગ જિલ્લાઓમાં ફેલાઈ રહ્યું છે, વરસાદ પડી રહ્યો છે। હવે આવનાર સમયની અંદર ચોમાસું આખા ગુજરાત માટે કેવું રહેવાનું છે, કેટલી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમની ચર્ચા કરવી છે। મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી નમસ્કાર। પરેશભાઈ, ગુજરાતની ઉપર અત્યારે કેટલી સિસ્ટમ સક્રિય છે અને જે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે કે પછી થઈ છે તો ગુજરાત ઉપર કેવો વરસાદ લાવવાનો છે? જો રિધિબેન, પહેલી વાત તો એ છે કે નૈઋત્યનું ચોમાસું આ વર્ષે ગુજરાતમાં થોડુંક લેટ આવ્યું, આપણે બધાને ખબર છે। જૂન મહિનાની અંદર કોઈ ખાસ પરફોર્મન્સ જોવા ના મળ્યું, પણ જુલાઈની અંદર જે પ્રથમ અઠવાડિયામાં જ વરસાદની શરૂઆત થઈ છે, શરૂઆતથી જ અમુક વિસ્તારમાં તો ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એમાં આપણે જોયું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લા છે, જુનાગઢ હોય, ગીર સોમનાથ હોય વગેરે, એમાં ભારે વરસાદ પડ્યા। દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળ્યા। અને ચોમાસું છે આજની તારીખે, એટલે કે 3 જુલાઈ 2026 સુધીમાં ચોમાસાએ લગભગ ગુજરાતના 65 થી 70% વિસ્તારને કવર કરી લીધા છે। એટલે કે જે દ્વારકા જામનગર થી લઈ અને અત્યારે ચોમાસું લાઈન છે, એ દ્વારકા જામનગર થી લઈને મોરબી સુરેન્દ્રનગર જિલ્લા ઉપર પસાર થઈ રહી છે। મોરબી સુરેન્દ્રનગરના 50% વિસ્તારમાં ચોમાસું પહોંચ્યું, અમુક વિસ્તાર બાકી છે। એટલે સૌરાષ્ટ્રમાં આમ કહી શકાય કે મોરબી સુરેન્દ્રનગરના 50% વિસ્તાર બાકી બધાની અંદર ચોમાસું પહોંચી ગયું। મધ્ય ગુજરાતમાં પણ ચોમાસું આવી ગયું છે અને મધ્ય ગુજરાત થઈ અને અરવલ્લી પાસેથી અત્યારે ચોમાસાની લાઈન પસાર થઈ રહી છે। એટલે અત્યારે ચોમાસામાં કોઈ વિસ્તાર બાકી હોય તો એની અંદર કચ્છ જિલ્લો, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણાના 50% વિસ્તાર ચોમાસામાં બાકી છે। મહેસાણાના પશ્ચિમ ભાગો, આ વસ્તુને છોડતા બધા જ વિસ્તારમાં ચોમાસું પ્રવેશી ગયું છે। હવે જે વિસ્તારો બાકી છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એને પણ હવે લગભગ ગણતરીના દિવસોની અંદર ચોમાસું કવર કરી લેશે। એક વાત અલગ છે કે જે અમુક વિસ્તારોમાં ચોમાસું નથી પહોંચ્યું, કચ્છ જિલ્લો હોય કે ઉત્તર ગુજરાતના ભાગો નથી પહોંચ્યું, એની પાછળનું કારણ કે હાઈ પ્રેશર। પાકિસ્તાનના દરિયાકાંઠે એક હાઈ પ્રેશર બનેલું છે, જ્યારે હવાઓ છે એ સમુદ્રી સપાટી ઉપર એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે તો લો પ્રેશર થાય। જો ઘડિયાળની દિશામાં ફરે છે તો પછી હાઈ પ્રેશર થાય। હાઈ પ્રેશર છે એ ચોમાસાને વીંટે છે, લો પ્રેશર છે એ વરસાદ આપે છે। એટલે હાઈ પ્રેશરને કારણે અમુક વિસ્તારમાં ચોમાસાનું પરફોર્મન્સ નબળું રહ્યું। જોકે દ્વારકા જામનગરમાં પણ ચોમાસું પ્રવેશી ગયું, પણ વરસાદ ત્યાં કઈ ખાસ નથી જોવા મળ્યો। દ્વારકા જામનગરના અમુક વિસ્તારમાં વરસાદ છે, બાકી મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નથી। એની પાછળનું કારણ હાઈ પ્રેશર છે। હવે એ સાથે અત્યારે લો પ્રેશર સિસ્ટમ કામ કરી રહી છે। લો પ્રેશર કઈ જગ્યાએ છે તો કે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે। હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે છે એટલે રિદ્ધિબેન, પહેલી વાત તો હું આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને સાવચેત કરવા માંગુ છું। આવનારા 48 થી 72 કલાક દરમિયાન ગુજરાતના અમુક જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। ટૂંકા સમયની અંદર વધુ વરસાદ પડવાની સંભાવનાઓ છે। જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય એવી સંભાવનાઓ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય આ પરિસ્થિતિનું નિર્માણ થાય એવી સંભાવના છે। એટલે આમાં કોઈ આપણે ડરાવતા નથી, કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવી। નીચાણવાળા વિસ્તારમાં રહેતા મિત્રોએ ખાસ ધ્યાન રાખવું, સુરક્ષિત સ્થળે હમણાં ખસી જવું। એનું કારણ છે આ જે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેશર છે એની અંદર સૌરાષ્ટ્રના 4 જિલ્લાનો સમાવેશ થશે। 4 જિલ્લાની અંદર ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગર, આ 4 જિલ્લાની અંદર સામાન્ય કરતા વધારે વરસાદ આવનારા 48 થી 72 કલાક દરમિયાન નોંધાય એવી શક્યતાઓ છે। એ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સુરત હોય કે રાજપીપળા હોય, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી, દમણ, આ બધું આવી જાય, એમાં કોઈ વિસ્તાર બાકી નથી। સુરત થી લઈને મુંબઈ સુધી, મહારાષ્ટ્રનો મુંબઈનો સમાવેશ છે। સુરત થી લઈને મુંબઈ સુધીના વિસ્તારમાં રિદ્ધિબેન આવનારા 48 થી 72 કલાકની અંદર અતિ ભારે વરસાદ પડશે। જનજીવન ખોરવાઈ જાય અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય આ વરસાદની શક્યતા છે। કેમ કે અત્યારે અરબ સાગરની અંદર દક્ષિણ ગુજરાતના એકદમ કાંઠે મજબૂત લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ છે। કેમ કે અમે 2 દિવસથી આપને જણાવતા હતા નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું, એની પાછળનું કારણ હતું યુએસી, અરબ સાગરમાં એક યુએસી હતું। યુએસી નું ફૂલ ફોર્મ થાય અપર એર સાયક્લોનિક। હવે અપર એર સાયક્લોનિક છે ને એ સિસ્ટમનું મૂળ સ્વરૂપ છે। એને પછી યોગ્ય તાપમાન અને ભેજ મળે
તો પછી એ સિસ્ટમ મજબૂત થાય એટલે લો પ્રેશરમાં પરિવર્તિત થાય. જે યુએસી હતું અત્યારે મજબૂત થયું છે અને લો પ્રેશર બન્યું છે, ને લો પ્રેશર પણ નબળું લો પ્રેશર નહીં, બેન મજબૂત લો પ્રેશર છે. અને મજબૂત લો પ્રેશર હોય એ અતિવૃષ્ટિ માટે સક્ષમ હોય છે. એટલે આ પ્રકારના વરસાદની સંભાવનાઓ છે. એટલે આવનારા 48 થી 72 કલાક સુધી મેં જેટલા જિલ્લાના નામ જણાવ્યા છે એ જિલ્લામાં આ પ્રકારનો વરસાદ રહેવાનો છે. બીજા જિલ્લાઓ હશે એમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહે તેવી શક્યતાઓ છે. હવે 48 થી 72 કલાકની અંદર આ સિસ્ટમની અસર પૂર્ણ થાય એટલે લગભગ 5-6 તારીખ સુધી તો આ ચાલશે. પણ એ પછી પાછું બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અને એનો ટ્રેક અત્યારે એવો લાગી રહ્યો છે કે છત્તીસગઢ, ઓડિશા અને ઝારખંડના માર્ગ ઉપર થઈ અને મધ્યપ્રદેશ ઉપર આવશે ને મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર થઈ ગુજરાતના કચ્છ જિલ્લા ઉપર થઈને પાકિસ્તાન તરફ જશે. એટલે એટલું પણ ચોક્કસ છે કે એ સિસ્ટમને કારણે પણ વરસાદ આવવાનો. એટલે આમ તો 10-12 તારીખ સુધી વરસાદની સંભાવનાઓ રહેલી છે. એમાં જ્યારે બંગાળની ખાડી વાળું લો પ્રેશર છે એ 6 થી લઈને 10 તારીખ દરમિયાન પસાર થાય ત્યારે પણ અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે. એટલે કહેવાનો મતલબ એ છે કે વરસાદમાં અમુક વિસ્તારમાં કદાચ વરસાદનું પરફોર્મન્સ નબળું રહે. આ 10 તારીખ સુધી વરસાદનું બેન રાઉન્ડ ચાલે એમાં બની શકે કે ગુજરાતના 80 થી 82% વિસ્તારની અંદર વરસાદનું સારું પરફોર્મન્સ રહે. 18 થી 20% વિસ્તાર તો એવા હશે કે માત્ર ઝાપટાથી સંતોષ રાખવો પડે અથવા તો બિલકુલ વરસાદ પણ ન આવે. આવું પણ થશે કેમ કે રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે. વારંવાર હું આ કહું છું કે ભાઈ જ્યારે પણ વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ હોય તો પણ 18-20% છે વરસાદથી વંચિત રહેતા હોય. કદાચ મને લાગી રહ્યું છે કે આમાં અમુક વિસ્તાર બાકી રહેશે. જો કદાચ બાકી રહે, ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ બાકી ન રહે, બધાને વરસાદનો લાભ મળે બેન. પણ કુદરતી છે કદાચ બાકી રહે તો કેવા વિસ્તાર બાકી રહેશે? તો કે કચ્છના 50% વિસ્તાર બાકી રહે. નખત્રાણા હોય કે માતાના મઢ હોય કે બન્ની વિસ્તાર છે, ખડીર વિસ્તાર છે, એ વિસ્તાર વાગડના અમુક વિસ્તાર છે એ બાકી રહે. દ્વારકા જામનગરની અંદર કદાચ હાઈ પ્રેશરને કારણે પરફોર્મન્સ નબળું રહી શકે કેમ કે પાકિસ્તાનના દરિયાકાંઠે હાઈ પ્રેશર જેવી સિસ્ટમ છે. તો દ્વારકા જામનગરમાં કદાચ વરસાદ તો આવશે પણ પરફોર્મન્સ નબળું રહે, અમુક તાલુકામાં વધારે નબળું રહે. એ સાથે ઉત્તર ગુજરાતના વાવ, થરાદ ને પાટણ, બનાસકાંઠામાં પણ થોડુંક નબળું રહી શકે છે. એટલે મેં આપને જણાવ્યું 18-20% આ વિસ્તારનો જે નામ દીધા એ વિસ્તારનો સમાવેશ થઈ શકે. બાકી ઓલો ગુજરાતની અંદર આ સાર્વત્રિક રાઉન્ડ છે અને સાર્વત્રિક રાઉન્ડના વરસાદનો લાભ મળશે. અત્યારે જે તમે 2 તારીખથી નવા રાઉન્ડની શરૂઆતની વાત કરી હતી, આ રાઉન્ડ કેટલા દિવસ ચાલવાનો છે અને આના પછી બીજો કયો રાઉન્ડ આવવાનો છે? બેન આમ તો આપણે જૂન મહિના દરમિયાન વરસાદની ઘટ અનુભવી છે. આ વર્ષે એક તો અલ્નિનોની અસર અને અલ્નિનોને કારણે બધા ક્યાંય ને ક્યાંય ચિંતામાં હતા. ઘણા લોકોને તો એવું હતું કે અલ્નિનો છે કે હવે વર્ષ બિલકુલ નબળું થઈ જશે અને વરસાદ નહીં આવે કે દુષ્કાળ પડશે. ઘણા બધા ચર્ચાઓ લોકો કરતા હતા. પણ ત્યારે હું ઘણા સમયથી નિર્ભય ન્યૂઝના માધ્યમથી એક વાત કરતો આવ્યો છું કે અલ્નિનો સક્રિય રહેશે પણ સાથે આયોડી પોઝિટિવ રહેવાનું છે. આયોડી એટલે ઇન્ડિયન ઓશન ડિપોલ, જે હિન્દ મહાસાગરનું તાપમાન છે એ ફેવરેબલ રહેવાનું છે, જેને કારણે ગુજરાતનું ચોમાસું નબળું તો નથી થવાનું. ઓલ ઓવર ચોમાસું આપણું પૂર્ણ થાય ત્યાં સુધી 90 થી લઈને 92-93% સુધીના વરસાદ પડવાના છે. અને આ જે વરસાદનો રાઉન્ડ છે એમાં જે ખેંચ હતી વધારે પડતા આપણે જૂન અને જુલાઈમાં જ માનતા હતા. એમાં જૂનમાં આપણે અતિ ખેંચ અનુભવી, જુલાઈમાં પણ ખેંચ, પણ વરસાદના મોટા ગેપ નથી આવવાના. જૂન મહિના દરમિયાન ઘણા ખેડૂતોએ વાવેતર કરેલું હતું ને પાણી વાળવું પડ્યું, પાણી આપવું પડ્યું છે. જુલાઈ દરમિયાન કોઈને પાણી વાળવું પડે એટલો મોટો ગેપ કદાચ નહીં આવે. પણ એટલું ચોક્કસ છે કે વરસાદ સતત કન્ટિન્યુ વરસતો રહેશે. વચ્ચે કદાચ 2-5 દિવસનો ગેપ આવે, વળી પાછો વરસાદ આવી જાય. આ પ્રકારનું રાબેતા મુજબ જુલાઈ મહિના દરમિયાન વરસાદ વરસતો રહેશે. પણ દર વર્ષે જુલાઈમાં થાય છે એના કરતા એવરેજ ટકાવારીની દ્રષ્ટિએ જુલાઈ પૂર્ણ થાય ત્યાં સુધીમાં વરસાદની ટકાવારી થોડી ઓછી રહેશે. પણ પાછું ઓગસ્ટ સારો રહેવાનો છે. એટલે કોઈ બહુ ખેંચ પડે કે વરસાદની ઘટને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે આટલી બધી પરિસ્થિતિ મને ખરાબ નથી લાગતી. એટલે મધ્યમ સ્થિતિમાં વરસાદ છે કન્ટિન્યુ દિન વરસતા રહેશે. એટલે આ વખતે ફરીવાર એવું થવાનું છે જુલાઈ માસમાં કે જે રીતે આગાહી કરવામાં આવતી હોય છે અને વરસાદની ખેંચ અનુભવાતી હોય છે, જૂન જુલાઈમાં વરસાદ પડે, ઓગસ્ટમાં એવું થવાનું છે કે? ઓગસ્ટમાં પણ બેન વરસાદ કન્ટિન્યુ વરસતો રહેશે. પણ ઓગસ્ટમાં 15 ઓગસ્ટ થી લઈને 31 ઓગસ્ટનું જે સેશન હશે એટલે પાછળના 15 દિવસ એમાં થોડુંક વરસાદનું પ્રમાણ વધારે રહેશે. સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ છે. એમાં કદાચ એકાદી અતિવૃષ્ટિ કહી શકાય કે
26 ઓગસ્ટ થી લઈ અને 6 સપ્ટેમ્બર એ જે 10-11 દિવસનો ગાળો હોય છે એમાં એકાદી અતિવૃષ્ટિ જેવો માહોલ જે અત્યારે અમે 48 થી 72 કલાકનું જે એલર્ટ આપી રહ્યા છીએ એના કરતા પણ વિશેષ વરસાદ એ સિઝનની અંદર થઈ શકે છે. એટલે ખેડૂતોનું પાણી પણ થઈ જશે, કુવાઓ બોર ભરાઈ જશે, ડેમો બધા ઓવરફ્લો થઈ જાય એટલે વાંધો નહીં આવે. એટલે જુલાઈમાં પણ વરસાદ થશે, ઓગસ્ટમાં થશે, સપ્ટેમ્બરમાં પણ કન્ટિન્યુ વરસાદ થવાનો છે. એટલે બહુ કઈ ચિંતાનું કારણ મને લાગતું નથી. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. પરેશભાઈ જે રીતે વરસાદની આગાહી કરી છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.